વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતાએ હાલના ગુજરાત વિધાનસભા વિપક્ષના નેતા હમણાં જ ઘોષિત થયા છે તેવા તુષારભાઈ ચૌધરી વિશે ઉચ્ચારણો કર્યા છે કે તુષારભાઈ ચૌધરી એક મોટા આદિવાસી નેતા માજી મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરીના પુત્ર છે, એટલે મોટા બંગલામાં રહેવાવાળા છે અને પાથરણામાં અને ઝાજમમાં રહેવાવાળા છે, એમના પગ પડે છે. આવા એમને ઉચ્ચારણો બેફામ કર્યા છે. એમનું એમ કેવું છે કે આદિવાસી નેતા કેવો અર્ધનગ્ન હોય, આદિવાસી કેવા હોય, જંગલમાં રહેનારા હોય, એટલે એવાય નિમણૂક કરવાની. હું એમને કહેવા માંગુ છું કે તમે જૂના જમાનાની બાબા આદમના જમાનાની વાત કરો છો. હતા અમારા પૂર્વજો એવી રીતના રહેતા હતા, પરંતુ આજે અમે પણ આદિવાસી છે, આજે અમે શિક્ષણ મેળવ્યું છે, આજે અમારામાં જાગૃતતા આવી છે, તો એમનું શું કેવું છે? અમારે એવા રહેવાના, જંગલમાં રહેવાનું, પ્રાણીનો શિકાર કરવાનો, અર્ધકચરો ખાવાનું, એમનું એમ કેવું છે. એટલે આ તદ્દન નિંદનીય છે. અમે એનો વિરોધ કરીએ છીએ અને આજે અમે કલેક્ટર સાહેબને અમે રજૂઆત કરવા આવ્યા છીએ. અમારી માંગ છે કે જે એફઆઈઆર એમની સામે ફરિયાદ કરવામાં આવી છે તેની સામે એક્શન લેવાય, તપાસ થાય અને એક્રોસિટીની ગુનો લાગુ પડે એવી અમારી માંગણી છે.